નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. હવે આજનો આપણો ટોપિક છે પાવર પોઈન્ટ. પાવર પોઈન્ટની અંદર આપણે આજે હોમ મેનુ વિશે વાત કરવાના છીએ. તો પાવર પોઈન્ટ મોસ્ટલી સ્લાઇડ્સ ક્રિએટ કરવા માટે, તમારું પ્રેઝન્ટેશન ક્રિએટ કરવા માટે, પ્રેઝન્ટેશન ઉપર એનિમેશન ક્રિએટ કરવા માટે યુઝ થતું હોય છે. તો પાવર પોઈન્ટ પહેલાં આપણે શું કરવાનું છે, ઓપન કરી લેવાનું છે. તો અહીંયાથી હું લખું છું પાવર પોઈન્ટ. હવે મારું પાવર પોઈન્ટ અહીંયા ઓપન કરી લીધું છે. અહીંયા આપણે કોઈ ટેમ્પલેટ યુઝ કરવાનું નથી, પણ બ્લેન્ક પ્રેઝન્ટેશન આપણે અહીંયા લેવાનું છે કે જેની અંદર ડિફોલ્ટ આપણને કઈ સ્લાઇડ મળે છે, ટાઇટલ સ્લાઇડ મળે છે. તો ડિફોલ્ટ આપણને કઈ સ્લાઇડ મળે છે, ટાઇટલ સ્લાઇડ્સ. હવે આની અંદર ફર્સ્ટ આપણે સપોઝ હું અહીંયા લખું છું પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આ મેં એક ટાઇટલ આપ્યું છે. હવે સપોઝ અહીંયા લખું છું સીસીસી ટેલી, આવા કોર્સ લખું છું. હવે સપોઝ મારે આ કન્ટેન્ટને કોપી કરવો છે, તો અહીંયાથી હું કોપી કરી શકું છું. સપોઝ એ કન્ટેન્ટ મારે ફરી પેસ્ટ કરવો છે નીચે, તો કંટ્રોલ સી, એની શોર્ટકટ કી છે કંટ્રોલ સી, અને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વીનો યુઝ કરી શકું છું. પરંતુ મારે આ કન્ટેન્ટને અહીંથી નીકાળી દેવો છે, કટ કરવો છે, અને બીજી જગ્યાએ મારે એને પેસ્ટ કરવો છે, તો કંટ્રોલ એક્સ એની શોર્ટકટ કી છે, અને અહીંયા હું કંટ્રોલ વી કરું છું. તો એક જગ્યાએથી નીકળી અને બીજી જગ્યાએ પેસ્ટ થઈ જાય છે. તો આ યુઝ કર્યો છે આપણે કટ અને કોપી. કટ કોપીમાં શું ડિફરન્સ છે, તો કોપી કરવાથી મલ્ટિપલ એની કોપી ક્રિએટ થઈ જાય છે. કટ કરવાથી એક જગ્યાએથી કટ કરી અને બીજી જગ્યાએ હું પેસ્ટ કરી શકું છું. સપોઝ કંટ્રોલ સી અહીંયા કરું છું હું, અને અહીંયાથી હું સપોઝ પેસ્ટ બી કરી શકું છું. જોઈ શકો છો, હું અહીંયાથી પેસ્ટ બી કરી શકું છું. ફરી પેસ્ટ કરવું હોય તો અહીંયાથી ફરી પેસ્ટ હું કરી શકું છું. તો આ રીતે કટ, કોપી અને પેસ્ટ આ વસ્તુ આપણને જોવા મળી છે. હવે સપોઝ અહીંયાથી સ્લાઇડ્સ તમારે નવી લેવી છે, તો કંટ્રોલ એમ, એની શોર્ટકટ કી છે કંટ્રોલ એન. અહીંયાથી અલગ અલગ પ્રકારની તમે સ્લાઇડ્સ લઈ શકો છો. તો પહેલી આપણી જે બાય ડિફોલ્ટ સ્લાઇડ છે એ ટાઇટલ સ્લાઇડ છે. સપોઝ મારે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ આવી સ્લાઇડ્સ લેવી છે કે અહીંયા ટાઇટલ આવી જાય અને તમારો કોઈ પણ કન્ટેન્ટ હોય તો હું અહીંયા લખી શકું છું. સપોઝ બીજી સ્લાઇડ્સ લેવી છે સેક્શન હેડર, તો સેક્શન હેડર અહીંયા ટાઇટલ આવી જાય છે અને અહીંયા એનો ટેક્સ આવી જાય છે. આ સ્લાઇડ્સનો બી ટાઈપ છે. એ જ રીતે ટુ કન્ટેન્ટ કે જેની અંદર ટાઇટલ અને બે બોક્સ આપેલા છે કન્ટેન્ટ માટે, કે બે બોક્સની અંદર હું કન્ટેન્ટ લઈ શકું છું અને અહીંયા ટાઇટલ આપી શકું છું. હવે તો આ હતું આપણું ટુ કન્ટેન્ટ. એ જ રીતે કમ્પેરિઝન કે જેની અંદર ચાર બોક્સ નીચે આપેલા છે. આ રીતે હું ચાર બોક્સ બી લઈ શકું છું. તો આને કહેવાય છે કમ્પેરિઝન સ્લાઇડ્સ. સપોઝ મારે બીજી સ્લાઇડ્સ લેવી છે ટાઇટલ ઓનલી, કે જેની અંદર ટાઇટલ એકલું, એવી સ્લાઇડ્સ લેવી છે તો બી હું લઈ શકું છું. એ જ રીતે કન્ટેન્ટ વિથ કેપ્શન, કે જેની અંદર અહીંયા ટાઇટલ હોય, અહીંયા ટેક્સ હોય, અહીંયા બી ટેક્સ હું લખી શકું છું. તો આ સ્લાઇડ્સ હતી આપણી કન્ટેન્ટ વિથ કેપ્શન. એ જ રીતે બ્લેન્ક સ્લાઇડ્સ લેવી છે તો બ્લેન્ક સાઇડ્સ બી લઈ શકું છું. બ્લેન્ક સાઇડ્સની અંદર તમારે લખાણ લખવા માટે શાનો યુઝ કરવો પડતો હોય છે, ટેક્સ્ટ બોક્સનો યુઝ કરતો હોય છે. પિક્ચર વિથ કેપ્શન નામની સ્લાઇડ્સ બી હું લઈ શકું છું. આ રીતે અહીંયા ટેક્સ અને અહીંયા હું કોઈ પણ પિક્ચર હું મૂકી શકું છું. સપોઝ આ પિક્ચર મારે મૂકવું છે તો પિક્ચર બી મૂકી શકું છું. તો આ રીતે હું અલગ અલગ પ્રકારની સ્લાઇડ્સ યુઝ કરી શકું છું, જેની અંદર ટાઇટલ સ્લાઇડ, ટાઇટલ એન્ડ કન્ટેન્ટ, સેક્શન હેડર, ટુ કન્ટેન્ટ, કમ્પેરિઝન, ટાઇટલ ઓનલી, બ્લેન્ક અને કન્ટેન્ટ વિથ કેપ્શન ને પિક્ચર વિથ કેપ્શન. હવે સપોઝ મારે સિલેક્ટ કરેલી ડુપ્લિકેટ સ્લાઇડ બનાવી છે તો ડુપ્લિકેટ સિલેક્ટેડ. તો એવી ને એવી સ્લાઇડ્સ મારે બીજી ક્રિએટ કરવી છે તો હું ડુપ્લિકેટ સ્લાઇડ્સ બી લઈ શકું છું.
હવે બીજી વાત કરીએ કે આવી 10 સ્લાઇડ્સ મેં બનાવી છે. સપોઝ આની અંદર મારે પાયથન કમ્પ્યુટર હું સિલેક્ટ કરું છું કે જેની અંદર મારે બોલ્ડ કરવું છે તો બોલ્ડ કરી શકું છું. કંટ્રોલ બી એની શોર્ટકટ કી છે. ઇટાલિક કરવું છે એટલે કે અક્ષરોને ત્રાંસા કરવા છે તો કંટ્રોલ આઈ એટલે કે ઇટાલિકનો યુઝ કરું છું. એના નીચે અંડરલાઇન કરવી છે તો કંટ્રોલ યુ નો યુઝ કરી શકું છું. શેડો લાવવો છે તો ટેક્સ્ટની અંદર આ રીતે શેડો બી હું મૂકી શકું છું. સપોઝ મારે આની અંદર સ્ટ્રાઇક થ્રુ યુઝ કરવું છે તો અહીંયાથી સ્ટ્રાઇક થ્રુ એટલે કે ઊભી કોઈ કેન્સલનો સિમ્બોલ મારવો છે તો આ રીતે વચ્ચે કેન્સલનો સિમ્બોલ બી હું લઈ શકું છું. આની અંદર હું અક્ષરોના વચ્ચે સ્પેસિંગ મારે રાખવું છે, કેરેક્ટર સ્પેસિંગ રાખવું છે તો એની અંદર વેરી ટાઈટ, ટાઈટ, નોર્મલ, લૂઝ અને વેરી લૂઝ અને વધારે પડતી સ્પેસિંગ આપી હોય તો અહીંયાથી બી હું સેટ કરી શકું છું. એ બી તમે કેરેક્ટર સ્પેસિંગમાં સેટ કરી શકો છો. હવે સપોઝ મારે કોઈ પણ અક્ષર છે એને કોઈ પણ કેસની અંદર સેન્ટેન્સ કેસ એટલે કે પહેલો અક્ષર કેપિટલ હોય, લોઅર કેસ એટલે કે બધા અક્ષર સ્મોલ હોય, અપર કેસ એટલે કે બધા અક્ષર અપર કેસમાં એટલે કે પહેલી BCDમાં હોય, કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે કે દરેક વર્ડનો પહેલો અક્ષર કેપિટલ હોય, ટોગલ કેસ એટલે કે પહેલો અક્ષર કેવો હોય, સ્મોલ હોય. તો આ રીતે બધા કેસ છે, સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસનો બી યુઝ કરી શકું છું હું. એ જ રીતે સપોઝ કોઈ અક્ષર ઉપર મારે હાઇલાઇટ આપવું છે તો હું હાઇલાઇટ બી અહીંયા રીતે હાઇલાઇટ બી આપી શકું છું. સપોઝ એ અક્ષર ઉપર મારે એનો ફોન્ટ કલર ચેન્જ કરવો છે તો હું ફોન્ટ કલર બી ચેન્જ કરી શકું છું. સપોઝ મારે આનો ફોન્ટ કલર ચેન્જ કરવો છે પાયથન કમ્પ્યુટરનો તો હું અહીંયાથી ફોન્ટ કલર બી એનો ચેન્જ કરી નાખું છું. જોઈ શકો છો કે ફોન્ટ કલર મારો ચેન્જ થઈ ગયો છે. હવે આ અક્ષરોને મારે નાના મોટા કરવા છે. સપોઝ અહીંયાથી ડિક્રીઝ ફોન્ટ અને અહીંયાથી ઇન્ક્રીઝ ફોન્ટ એટલે કે અક્ષરો મોટા અને નાના બંને વસ્તુ થઈ શકે છે. અને આ અક્ષરો ઉપર જે ફોર્મેટિંગ કર્યું છે એને મારે ક્લિયર કરવું છે તો અહીંયાથી જેવી મૂળ સ્થિતિ છે એમાં પાછા લાવવા છે તો મૂળ સ્થિતિમાં પાછા બી લાવી શકું છું. તો આ વિશે આ વસ્તુ આપણે જોઈ છે. હવે અહીંયાથી હું એના ફોન્ટ અલગ ફોન્ટ હું ચેન્જ કરી શકું છું. જે ફોન્ટ મારે જોતા હોય એ પ્રમાણે ફોન્ટ બી હું આપી શકું છું. અહીંયાથી એની ફોન્ટની સાઇઝ બી આપી શકું છું. સપોઝ 60, 54 જેટલી બી સાઇઝ તમારે સેટ કરવી હોય એટલી સાઇઝ બી તમે સેટ કરી શકો છો. હવે સપોઝ મારે આ એજ્યુકેશન લખ્યું છે અને હું ફોર્મેટ પેઇન્ટર કરું છું તો શું થાય છે? હવે એ જ વસ્તુ મારે CCC ઉપર એપ્લાય કરવું છે તો હું આ રીતે કરી શકું છું. તો ફોર્મેટ પ્રિન્ટરથી જે અક્ષર જેની ફોર્મેટિંગ આપેલું છે એ જ ફોર્મેટિંગ તમારે બીજી કોઈ જગ્યાએ એપ્લાય કરવું છે તો તમે ફોર્મેટ પ્રિન્ટરનો યુઝ કરી શકો છો કે જેની અંદર જે બી ફોર્મેટિંગ છે આગળ આપ્યું છે એજ્યુકેશન ઉપર એ જ ફોર્મેટિંગ મેં CCCમાં યુઝ કરી છે. તો આ રીતે ફોર્મેટ પ્રિન્ટરનો બી તમે યુઝ કરી શકો છો. હવે વાત કરીએ સેક્શન. તો સેક્શનની અંદર શું હોય છે? તો સેક્શનની અંદર સપોઝ તમારી જે 4-5 સ્લાઇડ છે, 3 સ્લાઇડ છે, સપોઝ આ 3 નંબરની સ્લાઇડથી મારે કોઈ અલગ સેક્શન આપવું છે તો અહીંયા એડ સેક્શન કરાવી શકો છો કે જેની અંદર સપોઝ લખવું છે કે એજ્યુકેશન એવું સેક્શન મારે આપવું છે તો હું અહીંયાથી સેક્શન આપી શકું છું. તો મેં અહીંયાથી સેક્શન આપી દીધું છે. જોઈ શકો છો તમે. સપોઝ અહીંયાથી મારે સેક્શન આપવું છે તો અહીંયાથી હું સેક્શન એડ કરી શકું છું. પાલનપુર એવું સેક્શન મારે આપવું છે તો અહીંયાથી મેં આ પાલનપુર નામનું સેક્શન અને આ છે અનટાઇલ્ડ સેક્શન કે જેની અંદર અલગ 2 સેક્શન પડેલા છે કે જેની અંદર હું અને સપોઝ તમારે એક સેક્શનને રિમૂવ કરી દેવું છે તો અહીંયાથી રિમૂવ ઓલ સેક્શન કરશો એટલે બધા સેક્શન તમારા રિમૂવ થઈ જાય છે. તો આ રીતે તમે સેક્શન બી આપી શકો છો. હવે સપોઝ કોઈ ફોર્મેટિંગ કરેલું છે તો એને મારે રીસેટ કરવું છે, મૂળ સ્થિતિમાં પાછું લાવવું છે તો તમે અહીંયાથી રીસેટ બી કરી શકો છો. અને સપોઝ એ પાછા જવું છે તો કંટ્રોલ ઝેડનો યુઝ કરી અને અન્ડુ બી તમે કરી શકો છો. હવે સપોઝ આની અંદર મારે બુલેટ લાવી છે તો હું અહીંયાથી બુલેટ બી લાવી શકું છું. અહીંયાથી હું બુલેટનો યુઝ કરી શકું છું. આ રીતે અલગ બુલેટ બી તમે લાવી શકો છો. તો
આ રીતે તમે બુલેટનો યુઝ કરી શકો છો કે જેની અંદર સપોઝ હું લખું છું, અહીંયાથી હું બુલેટ યુઝ કરું છું, CCCC, ટેલી, પ્રોગ્રામિંગ. આ રીતે હું બુલેટનો બી યુઝ કરી શકું છું. સપોઝ મારે ત્યાં આગળ નંબર લાવવા છે તો હું નંબર આ રીતે રોમન કે જે બી તમારે જે ફોર્મેટમાં નંબર કે ABCD જોતી હોય તો એ પ્રમાણે તમે નંબર બી સેટ કરી શકો છો. હવે આ કન્ટેન્ટને મારે સપોઝ અલાઇનમેન્ટ આપવું છે તો મને કંટ્રોલ થી સેન્ટર, રાઇટ કંટ્રોલ R અને કંટ્રોલ L થી શું થઈ જશે, લેફ્ટ થઈ જશે. અને આ જસ્ટિફાઈ છે કે જે બી પેરેગ્રાફ તમારો ગોઠવવો હોય, સપોઝ મારો આ પેરેગ્રાફ છે, એને ગોઠવવાનું કામ કોણ કરે છે, કંટ્રોલ જેથી તમે ગોઠવી શકો છો. તો લેફ્ટ, રાઇટ, સેન્ટર અને જસ્ટિફાઈ આ અલાઇનમેન્ટના ટાઈપ છે. એ જ રીતે અહીંયાથી તમે શું કરી શકો છો, એનું લેવલ, લિસ્ટ લેવલ જે છે એટલે કે ઇન્ડેન્ટ જે છે આગળ સ્પેસિંગ જે જોડે છે એને ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ આગળની સ્પેસિંગ તમારે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવી છે તો તમે કરી શકો છો. હવે અહીંયાથી તમે લાઇન સ્પેસિંગ એટલે કે લાઇન વચ્ચે જે સ્પેસ છે એ તમારે લાઇન સ્પેસિંગ ઓપ્શનમાં જઈ અને તમે એને બિફોર ટેક્સ, આફ્ટર ટેક્સ જે બી તમારે લેવી છે એ પ્રમાણે તમે એને સ્પેસિંગ રાખી શકો છો. અને અહીંયાથી બી તમે એની સ્પેસિંગ સેટ કરી શકો છો. અહીંયાથી તમે એની સ્પેસિંગ 2.0, 2.5, 1.0 જે રાખવી હોય એ તમે સેટ કરી શકો છો. હવે સપોઝ આની અંદર સપોઝ આ ટેક્સ્ટનું મારે ડાયરેક્શન કેવું રાખવું છે, ઓરિજોન્ટલ, રોટેટ ઓલ ટેક્સ ઇન 90 એંગલ, 270 એંગલ, સ્ટેક્ડ, એ કઈ રીતે તમારે એને ટેક્સ્ટને ગોઠવવા છે, એનું ડાયરેક્શન કઈ દિશામાં આપવું છે એ બી તમે કરી શકો છો. હવે સપોઝ મારે આની અંદર શેપ્સ લેવો છે તો શેપ્સ બી તમે અહીંયાથી મૂકી શકો છો. આ શેપ્સ બી મૂકી શકો છો. સપોઝ આ શેપ છે, આવો શેપ બી મૂકી શકો. જેવા બી શેપ જોઈએ છે તમારે એવા શેપ્સ તમે ડ્રો કરી શકો છો. હવે આ શેપ્સની અંદર તમારે એની સ્ટાઇલ્સ કઈ રીતની રાખવી છે એ સ્ટાઇલ બી તમે અહીંયાથી આપી શકો છો. શેપને ફિલ કરવો છે તો એની અંદર કયો કલર તમારે નાખવો છે એ પ્રમાણે કલર બી નાખી શકો છો. શેપની આઉટલાઇન છે એ બી તમે રાખી શકો છો. સપોઝ મારે આની આ છે શેપ, એની આઉટલાઇન તમારે આવી રાખવી છે તો હું રાખી શકું છું. હવે શેપ્સની સપોઝ આ શેપ છે એની અંદર કોઈ ઇફેક્ટ આપવી છે, સપોઝ શેડો ઇફેક્ટ આપી છે, આ રીતની અલગ અલગ ઇફેક્ટ્સ આપેલી છે. એ ઇફેક્ટ્સ તમારે જે સેટ થાય છે એ પ્રમાણે તમે રિફ્લેક્શન ઇફેક્ટ છે, જે ઇફેક્ટ તમારે રાખવી છે એ તમે કોઈ પણ શેપ ઉપર ઇફેક્ટ આપી શકો છો. સપોઝ હવે કંઈ બી ફાઇન્ડ કરવું છે તમારે, સપોઝ મારે અહીંયા એજ્યુકેશન ફાઇન્ડ કરવું છે તો અહીંયાથી હું એજ્યુકેશન ફાઇન્ડ કરી શકું છું. મને એજ્યુકેશન મળી ગયું છે. ઓકે, એક જ વાર એજ્યુકેશન લખેલું છે. એક્ઝેક્ટ કેસ મેચ કરવા છે કે ફાઇન્ડ વોલ વર્ડ ઓનલી કે મેચ કેસ, કે ખાલી મેચ કેસ તમારે ફાઇન્ડ કરવો છે એ પ્રમાણે તમે ઓપ્શન આપી શકો છો. હવે સપોઝ રિપ્લેસ કરવું છે તો મારે એજ્યુકેશનની જગ્યાએ સપોઝ મારે ઇન્સ્ટિટ્યૂટ લખવું છે, ઇન્સ્ટિટ્યૂટ, તો હું રિપ્લેસ ઓલ કરું અથવા ફાઇન્ડ નેક્સ્ટ કરી અને રિપ્લેસ કરું તો રિપ્લેસ થઈ જશે. અને રિપ્લેસ ઓલ કરું તો જેટલા બી એજ્યુકેશન લખેલું છે ત્યાં બધી જગ્યાએ રિપ્લેસ થઈ જાય છે. કંટ્રોલ એફથી તમે ફાઇન્ડ અને કંટ્રોલ H જેની શોર્ટકટ કી છે એનાથી તમે રિપ્લેસ કરી શકો છો. હવે વાત કરીએ આને તમારે સ્માર્ટ ઇફેક્ટ, સ્માર્ટની અંદર સ્માર્ટ ચાર્ટ જે કહેવાય, સ્માર્ટ આર્ટની અંદર તમારે આ રીતે અલગ અલગ વસ્તુને ફિલ કરવી છે, કન્વર્ટ કરવી છે તો બી તમે કરી શકો છો. તો આ રીતે તમે અલગ અલગ વસ્તુને સ્માર્ટ આર્ટની અંદર બી કન્વર્ટ કરી શકો છો. એ જ રીતે તમે એને એરેન્જ બી કરી શકો છો કે સપોઝ આની અંદર કોઈ પિક્ચર છે, આગળ પિક્ચર મેં મૂક્યું છે, એ પિક્ચરને ઉપર લાવવા માટે તમે એને બ્રિંગ ફ્રન્ટ કે એટલે કે પાછળ મૂકવું, આગળ મૂકવું એ વસ્તુ તમે મૂકી શકો છો. સપોઝ
હું અહીંયાથી હું કોઈ પિક્ચર મૂકું છું. હવે આ પિક્ચરને મારે પાછળ લઈ જવું છે તો શું કરવું પડશે? સેન્ડ બેક. એટલે કે હું ફ્રન્ટ ઉપર લઈ શકું છું અને હું ફ્રન્ટ ઉપર લાવવું હોય તો બી લઈ શકું છું. જે રીતે જે વસ્તુ મારે જોઈએ છે એ પ્રમાણે એને ગોઠવી શકું છું. એ રીતે તમે કોઈ પણ વસ્તુ, સપોઝ હું અહીંયા એક શેપ લઉં છું અને આ પિક્ચર મૂકું છું, તો આ પિક્ચરને મારે ફ્રન્ટમાં લાવવું છે તો હું ફ્રન્ટમાં લાવી શકું છું, જોઈ શકો છો તમે. એ જ રીતે તમારે બેકમાં લેવું છે, સેન્ડ ટુ બેક, તો બી તમે કરી શકો છો. બ્રિંગ ફોરવર્ડ કરવું છે તો બી કરી શકો છો. પણ મોસ્ટલી ફ્રન્ટ અને બેક મેન યુઝ થતા હોય છે. કોઈ પણ વસ્તુને તમારે ફ્રન્ટમાં લાવવી હોય તો ફ્રન્ટમાં બી લાવી શકો છો. તો આ રીતે આપણે દરેક મેનુ, હોમ મેનુની અંદર બધા જ વસ્તુ આપણે ક્લિયર કરી લીધી છે કે જેની અંદર સ્લાઇડ્સ કઈ રીતે બને છે, કટ, કોપી, પેસ્ટ, ન્યૂ સ્લાઇડ્સ કઈ રીતે લેવાય છે, ફોન્ટ કઈ રીતે અલગ અલગ લઈ શકો છો તમે, એના બોલ્ડ, ઇટાલિક, ફોન્ટની ઇન્ક્રીઝ ડિક્રીઝ, એની ઇન્ડેન્ટ કઈ રીતે કરી શકો, સ્માર્ટ, એના બુલેટ કઈ રીતે સેટ કરી શકો છો, આ વસ્તુ વિશે આપણે જાણ્યું છે. રિપ્લેસ કઈ રીતે કરી શકો, ફાઇન્ડ કઈ રીતે કરી શકો. સપોઝ તમારે તે અહીંયા સિલેક્ટ ઓલ કરો તો તમે સિલેક્ટ બી કરી શકો છો. એ જ રીતે રિપ્લેસની અંદર તમારે ફોન્ટ ચેન્જ કરવા છે, એટલે કે એક ફોન્ટમાંથી બીજા ફોન્ટમાં તમારે રિપ્લેસ કરવા છે ફોન્ટને, તો રિપ્લેસ ફોન્ટ બી કરી શકો. સપોઝ અહીંયા એરિયલ છે, એને મારે આવા ફોન્ટ કરવા છે તો રિપ્લેસ બી કરી શકો છો. તો ફોન્ટ બી રિપ્લેસ કરી શકો છો, ટેક્સ્ટ બી રિપ્લેસ કરી શકો છો. હવે આ ફાઇલને મારે સેવ કરવી છે તો અહીંયાથી કંટ્રોલ એસથી તમે સેવ બી કરી શકો છો. જ્યાં આગળ તમારું ફોલ્ડર છે, સપોઝ ધીસ પીસીની અંદર સપોઝ મારું એડોબ નામનું ફોલ્ડર છે, ત્યાં આગળ મારે આ પ્રેઝન્ટેશનનું નામ આપી અને સેવ કરવું હોય તો બી હું અહીંયાથી સેવ કરી શકું છું. સપોઝ PPT1 એવું નામ આપીને સેવ કરવું હોય તો એ PPTને હું સેવ બી કરી શકું છું. અને આનો સ્લાઇડ સ્લો તમારે જોવો હોય છે તો F5 થી તમે એનો સ્લાઇડ શો બી જોઈ શકો છો, ફૂલ સ્ક્રીન બી જોઈ શકો છો. અને એસ્કેપ કરશો એટલે એની મૂળ સ્થિતિમાં પાછો બી લાવી શકો છો. સપોઝ અહીંયાથી એને પીડીએફમાં કન્વર્ટ કરવું છે તો કન્વર્ટ ટુ પીડીએફ બી અહીંયાથી કરી શકો છો, કે જેની અંદર તમે પીડીએફમાં કન્વર્ટ કર્યા પછી તમે એને સેવ બી કરી શકો છો. એડોબ રીડરમાં તમે એ ફાઇલ જોઈ શકો છો. તો કન્વર્ટ ટુ પીડીએફ બી તમે કરી શકો છો. આ રીતે તમે પીડીએફમાં બી કન્વર્ટ કરી શકો છો. કન્વર્ટમાં થોડો ટાઈમ લગાડાય છે. ઓકે, આ રીતે તમે એને કન્વર્ટ બી કરી શકો છો. તો તમે કન્વર્ટ કર્યા પછી એને પીડીએફમાં જોઈ બી શકો છો. જુઓ અહીંયા પીડીએફ એની બની ગઈ છે. તો આ રીતે તમે પીડીએફ બી બનાવી શકો છો. એ જ રીતે તમે ફાઇલ મેનુમાં જઈ અને એક્સપોર્ટ કરશો તો ત્યાંથી બી શેર એઝ એડોબ પીડીએફ લિંકથી બી તમે શેર કરી શકો છો. અને એ જ ફાઇલ તમારે બીજા નામથી કોઈ સેવ કરવી છે તો સેવ એઝ કરી શકો છો. એ જ ફાઇલ તમારે ઓપન કરવી છે તો અહીંયાથી ઓપન બી કરી શકો છો. સપોઝ જે સેવ પડી છે એ પીપીટી તમે સેવ બી ઓપન બી કરી શકો છો. તો આટલી વસ્તુ આપણે હોમ મેનુ અને ફાઇલ મેનુની અંદર શીખ્યા છે કે જે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આવા જ નવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશનને તમે ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ. અને પ્રેક્ટિકલી તમારે કંઈ બી શીખવું છે તો અમારું એડ્રેસ નોટ કરી લેજો. S38 ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સ, કઠામણ ગેટ, પાલનપુર. થેન્ક યુ ફોર વોચિંગ.